આ બોક્સીસને એક્ટિવિટીઝ બનાવતા હતા તેમાંથી અમને એક વિચાર એ આવ્યો કે કેમ આ વિચારોને આપણે પ્લેગ્રાઉન્ડ્સમાં ના લઈ જઈએ. તો અમે લોકોએ ઘણા બધા પ્લેગ્રાઉન્ડ્સ ડિઝાઇન કરતા હતા અને એની અંદર અમે લોકો વૈજ્ઞાનિક સિદ્ધાંતો કે સાઉન્ડ કઈ રીતના ટ્રાવેલ કરે છે, કઈ રીતના લાઇટ ટ્રાવેલ કરે છે, તો એ બધા વિચારો અમે લોકો ડેવલપ કરતા હતા. તો અમે લોકોએ આવા ઘણા બધા પ્લેગ્રાઉન્ડ્સ બનાવ્યા હતા અને એક ઇન્ટરેસ્ટિંગ પ્રોગ્રામ એવો હતો જે યુરોપિયન યુનિયન સાથે હતો, કારણ કે અમે હંમેશાથી એક્સેસિબિલિટી પર કામ કરતા હતા કે ભાઈ વિજ્ઞાન એ દરેક માણસ માટે એક્સેસ થવું જોઈએ. અમે એવા પણ પ્રયોગો કર્યા હતા કે જેની અંદર અમે લોકો એક કેમલ કાર્ટ લઈએ અને કેમલ કાર્ટને અમે ગામે ગામે ચલાવીએ અને પ્રવૃત્તિઓ દરેક શાકભાજીના માર્કેટમાં કરીને ઊભા રહીએ, એક ઝાડની નીચે કરીએ. ઇવન એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આ જે એસ્ટ્રોનોમી અને કેમલ કાર્ટ કરીને અમારો એક પ્રોગ્રામ હતો જેને યુનેસ્કો દ્વારા પણ અવોર્ડ મળ્યો હતો. તો આવા બધા વિચારો જે હતા તેનાથી અમને એક વસ્તુ એવી મળી કે આ વિચારોને આપણે એક ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર શેર કરી શકીએ છીએ. જે પ્રોજેક્ટનું નામ સિસ કેટલિસ્ટ હતું અને યુરોપિયન યુનિયનનો પ્રોજેક્ટ હતો. લગભગ 30 જેવા દેશો આમાં પાર્ટ હતા. વી વેર એડવાઇઝર્સ ટુ ધીસ પ્રોજેક્ટ અને અમે લોકો એક જ વસ્તુ પર ફોકસ કરતા હતા કે બધું બનાવો પણ એક્સેસ પર ફોકસ કરો. અને ત્યાં અમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ મ્યુઝિયમ કનેક્ટ થયું જેનું નામ છે ઝૂમ કિન્ડર મ્યુઝિયમ, વિયેનાથી. એવું મનાય છે કે દરેક ઓસ્ટ્રિયાના બાળકે એ મ્યુઝિયમમાં એકવાર પગ મૂક્યો હશે. એટલે તે લોકોએ અમને કીધું કે તમારું કામ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, અમને એ લોકોનું કામ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું અને ત્યાંથી આ વિચારની શરૂઆત થઈ. એમનો વિચાર બહુ સરળ હતો કે આપણે કાનની વાત કરીએ તો કાન આપણે કઈ રીતના બાળકને સમજાવી શકીએ થ્રુ એન એક્ઝિબિશન. અને એ 6 મહિનાથી વર્ષ માટે રાખવાનું એક્ઝિબિશન અને પછી આપણે સાઇટની વાત કરીએ કે સાઇટ શું છે, આપણે જોઈએ છે કઈ રીતના. તો એ વિચારોને એ લોકો એક્ઝિબિશન ફોર્મેટમાં બનાવતા હતા અને ત્યાં જે ચીફ ડિઝાઇનર હતા તેમને મને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી કે એક બાળક તોડી રહ્યું હતું એક એક્ઝિબિશન. તો એમને એ કીધું કે બાળકોને મજા કરવા દો અને એ જો મજા કરશે તો જ શીખશે. અને આ જ વિચારથી અમારો જોઈન્ટ ખોજનો કોન્સેપ્ટ બર્થ થયો અને સાથે સાથે ઘણા બધા સપોર્ટર્સ પણ મળ્યા. જે રીતના ગુજરાત CSR ઓથોરિટી અમને સપોર્ટ કર્યું, DST અમને સપોર્ટ કરતું રહે છે જર્નીઝમાં. તો એ લોકોએ સપોર્ટ વિચારને કર્યો ફિનાન્શિયલ રીતના આગળ લઈ જવાના માધ્યમથી, જગ્યાઓ પ્રોવાઈડ કરી અને એક્ટિવિટીઝ કઈ હોવી. ચલો મ્યુઝિયમનો વિચાર બનાવ્યો, કયું એક્ઝિબિશન હોવું જોઈએ, અમદાવાદને શું જોઈએ છે. અને તો એ વિચાર કરતા હતા કે અમે સૌથી પહેલું એક સરળ એક્ઝિબિટ બનાવ્યું, સાબુના પરપોટા. હા, એટલે બાળકોએ સાબુના પરપોટા જોયા હશે 1 ઇંચ, 2 ઇંચ, 6 ઇંચ, પણ અમારો પહેલો વિચાર એ જ હતો કે બાળક એક સાબુના પરપોટાની અંદર આવી શકશે. તો અમે લગભગ 1 વર્ષ માટે એ પ્રયોગ કરતા રહ્યા કે આપણે ખરેખર શું શું કરીએ. અને અમે એવા ઘણા બધા સ્ટેશન્સ એસ્ટાબ્લિશ કર્યા કે જે એ પર્ટિક્યુલર એક્ઝિબિટ ફ્લોર હોય તો એની ઉપર દરેક બાળક લગભગ 30 જેવી પ્રવૃત્તિ સાબુના પરપોટાથી કરીને જવું જોઈએ. કે સાબુના પરપોટાથી આપણે કેમિસ્ટ્રી કઈ રીતના સમજાવી શકીએ, આપણે કલર્સ કઈ રીતના સમજાવી શકીએ, એક સાબુનો પરપોટો ફ્રીઝ કઈ રીતના કરી શકીએ, એક સાબુનો પરપોટોની અંદર આપણે કઈ રીતના સમાવેશ થઈ શકે. તો આવી બધી વસ્તુઓ અમે કરતા ગયા. એમ કરીને આજની તારીખમાં અમે લોકોએ 3 મ્યુઝિયમ્સ એસ્ટાબ્લિશ કર્યા હતા. અત્યારના 2 રનિંગ મ્યુઝિયમ્સ છે, એક સુરતમાં છે અને એક રિવરફ્રન્ટની નીચે આપણે નહેરુ બ્રિજની નીચે અમદાવાદમાં ખાતે છે. અને એમાં આ જ રીતે બધું ઇટ કીપ ઓન ચેન્જિંગ. દરેક વસ્તુ બદલાતી રહે છે. અત્યારના પણ અમે ક્વોન્ટમ સાયન્સ પર કામ કરી રહ્યા છે, કારણ કે આ વર્ષ ક્વોન્ટમ સાયન્સનું છે. લાઇટની ઉપર કામ કરી રહ્યા છે. એટલે એ વિચારો અમારા બદલાતા રહે છે. અત્યાર સુધી અમે લગભગ 12 જેવા એક્ઝિબિટ્સ ડિસ્પ્લે કર્યા છે.